એક દાંતરડું બનતા એમ સમજી લો તમે કે 1 કલાક જેવું લાગે. 1 કલાક જેવો. ને એક દાંતરડું વેચો કેટલામાં? એક દાંતરડું વેચીએ અમે 70 રૂપિયામાં. રમેશભાઈ, તમે અહીંયા દાહોદના જ છો? ના, અમે રહેવાના તો એમપીના છે, પણ અહીંયા 30 વર્ષથી અહીં જ રૂમ. અચ્છા, તમને સરસ ગુજરાતી આવડે છે. તો અહીં 30 વર્ષ થઈ ગયા એટલે આવડે જ ગુજરાતી. હા, થોડો અમારા વાઈફ જ મારે એમ. અચ્છા, હવે તો એ હથોડો મારતા જાય ને તમે એને અમે ભણાવતા જઈએ એમ. આજે તો એમ રે આ પેલી અહીંથી ઊભી રહીને એમાં થોડો મારે એમ. ચૂંટણી પર શું માનવું છે? અહીં ઘર તો તોડી નાખ્યા છો બાંધી હવે અહીં બધા રતે લાવી બધું તોડ નાખ્યું અમારે. આની અમારી 2-3 દુકાનો છે એમ. તો 2-3 જ છે તો તમારે બહુ સ્પર્ધા નથી ધંધામાં? ના, ધંધામાં કોઈ એવું નથી એમ. નહીં મળે, સ્કૂલ નહીં મળે, નાના નાના પોરિયા મોટા મોટા પોરિયા બધા ધંધા પે પડી પાઈ અમુક. હવે અહીંયા સરકાર હમણાં કહી દે કે અહીંયાથી ઉઠાવો તો ઉઠાવવું જ પડે ગમે તે. હવે આપણે પોતાનું તો મળે નહીં કે અહીંયા આપણે અધિકાર કરીએ એમ. બધા આવી રહ્યા કોણ લાવે મેલે નાના નાના પોરિયાને કોઈ સ્કૂલ નહીં મળે, પ્રાઇવેટમાં કરે, પ્રાઇવેટના પૈસે ક્યાંથી લાવી? અમે એમ કહીએ કે ભાઈ અમારા અહીંયા રોજગારની કોઈ બીજી જગ્યા અમને રોજગારની જગ્યા આપો તો કોઈ સરકાર આપવાની છે નથી. તો તમને ભાજપ સરકાર ગમે છે કે શું ગમે છે? બધી સરકાર સારી જ છે, ભાજપ સારી છે, એમાં શું છે? હા, તમે વોટ આપ્યો હશે ભાજપને તો જીત્યા હશે. વોટ તો આપ્યો, ભાજપને જ આપ્યો. પછી એને આકાર આપવાનો. તો આ લોખંડ છે તમે ખરીદીને લાવો ક્યાંયથી? ખરીદીને લાવે, ખરીદીને લાવવાનું અને ભંગારમાંથી લઈને આવવાનું. હા, ભંગારમાં લઈને આવવાનું અને ખરીદીને. પછી એને એક આકાર આપવાનો. હા, કે ના તો કોઈ ભાજપ બી નથી કરવાની ને કોઈ કોંગ્રેસ બી નથી કરવાની. એ તો જાત મહેનત કરવાની હોય એ તો કરવાની જ હોય. આપણે વોટ કોંગ્રેસને આલીએ તો કોંગ્રેસવાળા બી આપણને કોઈ એમ નહીં કાંઈ કે મને કાં ઝોપડીનો બંગલો બનાવીને આપી દેશે, નહીં આપે. કોઈ ભાજપવાળા બી નહીં આપે. ફરક આ બંનેમાં, હા, આ બંને આ ચાલે હારા પણ આ ઉતર્યા પછી નહીં ચાલે અચ્છા. ને પહેલાં પાછળ ટીપાઈ બી જાય. ઘણી બધી પ્રથાઓ, ઘણા બધા વ્યવસાયો જે સામાન્ય રીતે તમને લુપ્ત થયેલા લાગે એ ઘણી બધી બજારોમાં તમને દેખાતા હોય છે. દાહોદ નગરમાં હું છું અને ત્યાં અહીંયા જે એક દાંતરડું ને સાણસી મને સમજાઈ રહ્યા છે. એના પછી આને શું કહેવાય? આ છે હા વસલો. વસનો, હા, કુહાડી. હા હા, યસ, કુહાડી. કુહાડી, કુહાડી, દાંતરડા, પછી શું? કુવાડી, દાંતરડા, પાળિયા, સાણસી, છરા બધું જ બનાવીને વેચીએ એમ. આ બધું તમે જાતે બનાવીને જાતે જ વેચો છો? બનાવીએ. બનાવો કેવી રીતે? બનાવી અહીંથી જ હવે મજૂરી કરીએ. ગોણ મારવાવાળી પેલી એમ હા, જાતે જ બનાવીએ એમ. એટલે કોઈ પણ લોખંડ લેવાનું, એને હા, કોઈ પણ. પીગાળવાનું, એને પછી આકાર આપવાનો અને ધાર કેવી રીતે કરવાની? ધાર એમ રીતે. શું રતેડું? રતેડું એટલે હા, ના. અચ્છા, આનાથી ધાર થાય. હા, અને એક દાંતરડું એને દેવડતું મને. એક દાંતરડું દે ને. કમાણી કરવા નીકળે એવું કહો છો? ના ના, આ એવી રીતે ધાર કરવાની. અચ્છા, હા, તો આ એક દાંતરડું બનતા કેટલો ટાઈમ લાગે? એક દાંતરડું બનતા એમ સમજી લો તમે કે 1 કલાક જેવું લાગે. 1 કલાક જેવો. ને એક દાંતરડું વેચો કેટલામાં? એક દાંતરડું વેચીએ અમે 70 રૂપિયામાં. 70 રૂપિયા. 70. તો બધું વેચાઈ જાય? દિવસમાં સારો વકરો થાય? હા, વેચાય, એવું જ વેચાઈ જાય. 200-500 નો ધંધો થાય જાય દાડાનો. 200-500 નો થાય? હા, 200-500 નો થાય અને જાય. એ બધો તમારો પ્રોફિટ જ હોય ને? હા, નફો જ ને? એમાં કોઈ ખર્ચો નફો થાય? તો નહીં હોય. એમાં નફો હોય અમારા 200-300 અમારા વચ્ચે જાય ને 200-300 મતલબ ખર્ચો હા ખર્ચો નહીં થાય. અચ્છા, તો તમારું નામ શું છે? રમેશ મારું નામ, રમેશ સિસોદિયા. અને રમેશભાઈ, તમે અહીંયા દાહોદના જ છો? ના, અમે રહેવાના તો એમપીના છે, પણ અહીંયા 30 વર્ષથી અહીં જ રૂમ. અચ્છા, તમને સરસ ગુજરાતી આવડે છે. તો અહીં 30 વર્ષ થઈ ગયા એટલે આવડે જ ગુજરાતી. અચ્છા, હવે અને તમારા વાઈફ છે હા, એ અમારા ભાઈ. એ હેલ્પ કરે તમને ધંધામાં? હા, હેલ્પ કરે ને. હેલ્પ કરે વાઈફ. શું કરે? એક છોક હા, હા, થોડો અમારા વાઈફ જ મારે એમ. અચ્છા, હવે તો એ હથોડો મારતા જાય ને તમે એને અમે ભણાવતા જઈએ એમ. આજે તો એમ રે હા હા હા. આ પેલી અહીંથી ઊભી રહીને એમાં થોડો મારે એમ. અચ્છા, એક મિનિટ. બરાબર. એટલે પતિ પત્ની સાથે ભેગા થઈને ધંધો કરે છે. હથોડો મારે એમના વાઈફ અને તમે એને આમ પકડી રાખો એટલે એને એક આકાર મળે. અચ્છા, એમનો છોકરો બતાવે છે. હા હા હા, અચ્છા, સમજી ગઈ. તો આ બધે બનતું જ હશે ને અહીંયા બજારોમાં? તો અહીંયા તો કેટલી દુકાનો છે આની? આની અમારી 2-3 દુકાનો છે એમ. તો
2-3 જ છે તો તમારે બહુ સ્પર્ધા નથી ધંધામાં. ના ધંધામાં કોઈ એવું નથી એમ. તો આ બધું ખરીદાઈ જતું હશે ને તો સરસ. ખરીદાય વધારે નહીં એમ મતલબ કેમ પણ આનો તો દાતરડાનો તો બધા ખેતરમાં ઉપયોગ થાય. ઉપયોગ પણ આ બીજા વધારે ચાલે કે એટલે એમ. અચ્છા પેલા રેડીમેડ છે. અચ્છા કયા આ છે રેડીમેડ છે. હા 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 આ રેડીમેડ આવે આ વધારે ચાલે છે હવે. હા હા અને આ એમણે બનાવેલા છે. તો ફરક શું હોય છે આ બંનેમાં? ફરક આ બંનેમાં હા આ બંને આ ચાલે હારા પણ આ ઉતર્યા પછી નહીં ચાલે અચ્છા ને પેલા પાછા ટીપાઈ બી જાય. બધું લાકડા કાપવાનું છે. અચ્છા લાકડા કાપવામાં આ લાકડા કાપવાનું ના પેલું ઘાસ કાપવાનું. આ ખોળ કાપવાનું. અચ્છા અચ્છા બરાબર. અને આ સાણસી છે એટલે લોખંડની બધી વસ્તુ ટૂંકમાં ભેગા થઈને બનાવે છે. તમારો શું બિઝનેસ છે? કશો બિઝનેસ નથી. પટ્ટા પટ્ટા એવું અચ્છા આ પટ્ટા ને છે બધું પટ્ટા છે એવું નાનો business. તમે બધા અહીંયા દાહોદ ના આવો દાહોદ ના જ છે. અચ્છા ચૂંટણી પર શું માનવું છે? અહીં ઘર તો તોડી નાખ્યા શું બાંધી હવે અહીંયા બી બધા રતે લાવી બધું તોડ નાખ્યું અમારે. અચ્છા પણ ગેરકાયદેસર હશે ને જમીન? હવે એ તો ખબર નહીં પણ આ તો બધા વર્ષો પુરાના રહે છે. આ કાકા કેવી રીતે કર્યા 20-25 વર્ષથી રહી રહ્યા અહીં. અચ્છા એટલા કાકા અહીંયા જેમ 30 વર્ષથી રહે છે એ અમારા રીતે. મકાન સારા હતા તો બી તોડી નાખ્યા. તો તમે 30 વર્ષથી અહીંયા જ રહો છો. આ લોકો સામે રહેતા હતા એમના ઘર એ રીતે તોડી નાખ્યા. હા તોડી નાખ્યા એ તો લોકોને. કાલે તમારો એ વારો આવે. આવી તો સરકારના હાથમાં છે અમે શું કરીએ એમ. વારો આવે એટલે અમને બી અહીંથી હટાવવું પડે સરકાર ઉપર. તો હટાવે તો ક્યાં જવાનું પછી? હવે પછી શું કરીએ ગમે ત્યાં જવાનું પછી શું કરીએ. હવે અહીંયા સરકાર હમણાં કહી દે કે અહીંયાથી ઉઠાવવા તો ઉઠાવવું જ પડે ગમે તે. હવે આપણે પોતાનું તો મળે નહીં કે અહીંયા આપણે અધિકાર કરીએ એમ. સરકારના હાથમાં એ જે બી એ. અચ્છા તો આ રીતે અચ્છા આ રીતે ગરમ કરવાનું અને પછી આખું બને. તો તમે ખુશ છો સરકારથી કે શું માનો છો તમે સરકાર માટે? ખુશ છો? ચૂંટણી આવે છે તો શું માનો છો એમાં? હવે સરકાર માટે તો હું માનીએ તો કોઈક વાત એમ કહું સરકાર તો અમે કોઈ બી હેલ્પ માંગીએ તો સરકાર અમારી હેલ્પ તો કરતી નથી. અમે એમ કહીએ કે ભાઈ અમારા અહીંયા રોજગારની કોઈ બીજી જગ્યા અમને રોજગારની જગ્યા આપો તો કોઈ સરકાર આપવાની છે નથી. એ તો આપણે જાતે પોતે જ કરવાનું હોય જે બી તો હોય. અહીંયા તો ભાજપનું છે ને? હા ભાજપનું છે. તો તમે વોટ આપ્યો હશે ભાજપને તો જીત્યા હશે. વોટ તો આપ્યો ભાજપને જ આપ્યો. અને કોંગ્રેસ માટે શું માનવું છે તમારું? હા એમ કહું દેખો કે ના તો કોઈ ભાજપ બી નથી કરવાની કોઈ કોંગ્રેસ બી નથી કરવાની. એ તો જાત મહેનત કરવાની હોય એ તો કરવાની જ હોય. આપણે વોટ કોંગ્રેસને આલીએ તો કોંગ્રેસવાળા બી આપણને કોઈ એમ નહીં કાંઈ કે મને કાં ઝોપડીનો બંગલો બનાવીને આપી દેશે નહીં આપે. કોઈ ભાજપવાળા બી નહીં આપે. એટલે આ છે કે ભાજપમાં થોડું આપણાની છે કે સુધાર છે આપણાને થોડું આપણે જીવો સારું જીવી રહ્યા એમ. કોઈ વાતની એ નહીં છે એમ. બીજું તો એટલે તમને એવું લાગે છે કે ભાજપની સરકાર આવી ત્યારથી જીવન ધોરણમાં બદલાવ આવ્યો? બદલાવ છે ઓકે એમ. અચ્છા કોણ બોલ્યું બેરોજગારી? છોકરાઓ અચ્છા ત્યાં બોલી રહ્યા છે એમની પાસે. શું શું કહ્યું તમે? તમને ભાજપ ગમે છે? નહીં અચ્છા એ બોલતા નથી પણ એમના ઘરવાળાએ કહી દીધું છે અને ઘરવાળાએ કહ્યું એટલે ફાઇનલ. તમારે ભાજપ સરકાર જ છે એમને એ જ જોઈએ છે. અચ્છા છોકરાઓ ક્યાં ગયા અહીંયાથી? બધા ગયા? અચ્છા બધા ધંધાવાળા. આવું આ ટોપીઓ અને આ બધું નાના મોટા ગલ્લાઓ છે. તો એ લોકો શું બોલતા હતા બેરોજગારી પર? એ તો મને નહીં ખબર. હું તો ફોનમાં વળી ગયેલો. અચ્છા અને તમને ભાજપ સરકાર ગમે છે કે શું ગમે છે? બધી સરકાર સારી જ છે. ભાજપ સારી છે એમાં શું છે. હા અચ્છા તો અહીંયા કોંગ્રેસ બધા લોકો આવે રાહુલ ગાંધી રેલી કરે એ બધા પર શું માનો છો? હવે તો બધા રેલી તો કાઢવાના જ છે. રાહુલ ગાંધી બી રેલી બધાય કાઢે છે. રેલી તો બધાય કાઢવાના જ છે. રેલી સારું જ છે. જે છે સારું છે. બીજું શું કહીએ? જે છે એ બધું સારું છે. બધું જ સારું જ છે. અચ્છા તો ટૂંકમાં અર્ક છે અલગ અલગ વ્યવસાયો એની સાથે સંકળાયેલા લોકો દીપ અહીંયા પણ બતાવજો. અલગ અલગ પહેરવેશો અલગ અલગ સંસ્કૃતિ અને એ બધું જ તમને દેખાય. જેમ કે એમણે ત્યાં આખું લોઢું ગરમ કર્યું પછી એની અંદર હવે આ નાખે છે. ઓહ આ તો અઘરું કામ છે. એટલે કોલસાની વચ્ચે આખું લોખંડ ગરમ કરવાનું એને સાણસીથી પકડવાનું અને પછી એને તોડવાનું અને પછી એને આકાર આપવાનો. તો આ લોખંડ છે તમે ખરીદીને લાવો ક્યાંયથી? ખરીદીને લાવે ખરીદીને લાવવાનું અને ભંગારમાંથી લઈને આવવાનું. હા ભંગાર में લઈને આવવાનું અને ખરીદીને. પછી એને એક આકાર આપવાનો. હા આને પછી આકાર આપવાનો. જુઓ ત્યાં જુઓ બની ગયું આખું. ઓહ હા
हमारे लाकड़ा का- રહેવાની સુવિધા હાલો हमारा मकान नहीं मिले कहीं नहीं मिले तो खेती नहीं मिले कुछ भी नहीं मिले ऐसे वैसे धंधे पे पल रहे हम हमारी कोई सुविधा करो जब એટલે અમે તો જનરલી તમારી સાથે વાત કરીને આ બતાવીએ એટલે કદાચ કોઈ વિડીયો જુએ ને એમને એવું લાગે સરકારને તો કરી શકે બાકી હા બાકી તમારા ઘરવાળાએ બહુ સરસ કહ્યું કે કોઈની પણ સરકાર આવે કોઈ કશું નથી આપવાની જાત મહેનત જિંદાબાદ જેવું છે જાત મહેનત જિંદાબાદ છે એટલે જે વ્યક્તિ મહેનત કરે છે એ આજે નહીં તો કાલે કશુંક બનાવશે એટલે તમે લોકો આટલી મહેનત કરો છો તો કશુંક બનાવશો એવા કોટીએ તમારે કેટલાય બી લઈ ગયા પણ કઈ બી રિચાર્જ નહીં મળ્યું અમૂન પાછળ હા કેટલા બધા લઈ ગયા એવા તો અચ્છા લખીને ગયા હતા બધું એમ એવા બધા ઘણા લઈ ગયા એક મિનિટ એટલે મીડિયાવાળા લખીને ગયા હતા કે સરકારમાં અમારા જેવા જ આવ્યા હતા ને હા ઘણા બધા લઈ ગયા પણ અમૂન પાછું કઈ બી આવી નહીં વાત સાચી છે પણ હું તમને એટલે જ કહી રહી છું કે પહોંચાવીશું કંઈક વાત કરીશું એમ કરીને લઈ ગયા હતા ના એ નહીં ના શું વાત તમે સમજો એમ કે શું વાત કરી શકે કોઈ અત્યારે હું તમારી સાથે વાત કરું એ કોઈ સાંભળે અલગ વસ્તુ છે બાકી કોઈ શું વાત કરવાનું શું સ્કૂલ નથી નહીં મળે સ્કૂલ નહીં મળે નાના નાના પોરિયા મોટા પોરિયા બધા ધંધા પે પડી પાઈ અમુ બાજુ તો કોઈ ધંધો સ્કૂલ તો ફ્રી છે ને હે સ્કૂલ તો ફ્રી છે ફ્રી છે તો મારા પોરિયા લઈ જાય લાવે કોણ મેલે એમ બધા આવી રહ્યા કોણ લાવે મેલે નાના નાના પોરિયાને કોઈ સ્કૂલ નહીં મળે પ્રાઇવેટ में કરે પ્રાઇવેટના પૈસે કहाँ से लाएंगे નહીં પણ મતલબ આમાં કેવું છે કે સ્કૂલ તો મૂકવા તો કોઈ કે જવું જ પડે ને હે બાકી તો કેવી રીતે થાય તો દાહોદની બજારમાં છું હું અલગ અલગ સંસ્કૃતિ બીજું કે તમે બે એ ફરક પણ જુઓ કે એક બાજુ એક ભાઈ કહી રહ્યા છે કે જાત મહેનત જિંદાબાદ તો સાથે એમના જ પત્ની કહી રહ્યા છે કે છોકરાઓને મૂકવા કોણ જાય એટલે મૂકવા તો જાતે જવું પડશે हाँ जी हाँ हमारा नहीं अभी यहाँ से हमारे को उठा दे यहाँ से उठा दे तो हमारे रहने की जो जगह भी नहीं है अभी ये नगर प्राइवेट में पड़ा दूसरी प्लाट में तो हम यहाँ से हटा के हम कहाँ जाएंगे रोड पे हम पड़ा फुल बाल पे तो हमारे रहने के नहीं बच्चे ठंडी में पानी में लेके घूमते हैं हम तो हमारे को रहने का धंधा जगह दो हमारे को धंधा पानी की हो ऐसे हाँ धंधा पे हमारा धंधा रोड पे धंधा नहीं है तो क्या बच्चे से कहाँ से पेट भर के रखेंगे આ ખાલી દાહોદમાં નહીં આખા રાજ્યમાં આ બહુ મોટી સમસ્યા છે શરૂઆત જ્યારે થાય છે એટલે 30 વર્ષ પહેલાં આ પરિવાર જ્યારે મધ્યપ્રદેશથી અહીંયા આવ્યો અને રસ્તા પર બેસીને એ લોકોએ જ્યારે આ રીતે કામ કરવાનું શરૂ કર્યું લુહારી કામ શરૂ કર્યું ત્યારે તો એમને રોકવાવાળું કોઈ હતું નહીં 30 વર્ષથી માણસ સતત એક જગ્યા પર રહે તો એનો અધિકાર ભાવ આવી જતો હોય છે એવું માને છે કે હવે એ એનો હક છે અને એટલે જ સરકાર જો એની પાસેથી કશું લે છે તો એને બદલામાં આપે આ આખું માનસ છે એ એટલા માટે ઘડાય છે કેમ કે સતત આટલા વર્ષથી અહીંયા રહે છે હવે બધું સેટ થઈ ગયું છે હવે એ સેટ થયેલી સિસ્ટમમાં જ્યારે નગરપાલિકા કશું કરે છે ત્યારે એ લોકોને વાંધો પડતો હોય છે આ વાત ખાલી દાહોદની નથી આખા રાજ્યમાં આ મુદ્દો લાગુ પડતો હોય છે અને એટલે જ આનું સોલ્યુશન શું એ તરફે પણ વિચાર કરવો રહ્યો નમસ્કાર